નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાગરભાઈ સોજીત્રા, કોટડા સાંગાણી, અશ્વમેઘ એગ્રો. આજે આપણે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે જીરાની. જીભાઈએ સોનાલિકા 7 નંબરનું જીરાનું વાવેતર કરેલું છે. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી માહિતી લેશું કે સોનાલિકા 7 નંબર જીરું હરેશભાઈને કેવું લાગ્યું. નમસ્કાર, કેમ છો? મજામાં? બસ હાઈ ક્લાસ. આપનું નામ? હરેશભાઈ રવજીભાઈ ડાવરા. ગામ આપનું? આપણું ગામ અત્યારે રહીશી નાયણકા, બરાબર. પણ જમીન આપણી છે ઘોઘાવદર. બરાબર છે. હવે તમારો મોબાઈલ નંબર બોલશો? 7300908695. બરાબર છે. હરેશભાઈ, આપણે આ જીરું કઈ વેરાયટી વાવેલી છે? સોનાલિકા 7. બરાબર છે. આનું વાવેતર આપણે ક્યારે કરેલું? એ અટકર 3 મહિના જેવું આસપાસ થઈ ગયું. બરાબર છે. આનું વીઘે આપણે વાવેતર કેટલું નાખેલું સીડ? વીઘે 3 કિલો નાખેલું છે. બરાબર છે. હવે આમાં તમે આ જીરું અત્યારે વાવ્યું છે, બરાબર છે, તો હા. તમે દર વર્ષે જીરું વાવો છો? હા, દર વર્ષે વાવી છે. તો હવે તમને પૂછવાનું એ હતું કે તમે જે દર વર્ષે જીરુંની વેરાયટી વાવો છો, હા, બરાબર છે, એ જીરુંમાં અને આ સોનાલિકા 7 નંબર જીરું રહ્યું એમાં તમને શું ડિફરન્સ લાગ્યો? એ આ જીરામાં ફૂટ વધારે છે અને મોરગીમાં દાણા વધારે છે. બરાબર છે. દાણા વધારે છે એટલે દાણાની સાઈઝ મોટી છે, દાણા વધારે છે, ફૂટ સારી છે, તો ઉતારો બીજા કરતાં થોડોક સારો બેસે. હા હા. બરાબર છે. તમે ગયા વર્ષે કઈ વેરાયટીનું વાવેતર કરેલું હતું? ગઈ વર્ષે 4 નંબર. બરાબર છે. તો તમે આ વેરાયટી બીજા ખેડૂતોને વાવવા માટે માર્ગદર્શન અથવા તો પ્રોત્સાહન આપી શકો? આ વેરાયટી વાવવા જેવી ખરી ખરા? હા, આ વાયવા જેવી છે. બરાબર છે. અને આમાં રોગનું પ્રમાણ કેવું રહે છે? રોગનું પ્રમાણ બહુ ઓછું રહે છે. બરાબર છે. આમાં તમે દવાનો છંટકાવમાં કેટલા રાઉન્ડ અંદાજે મારેલા છે આશરે? આશરે 3 થી 4 રાઉન્ડ. બરાબર છે. ઓકે, નમસ્કાર.